બાપા હતા ને એને ઘરે એક મહેમાન આવ્યા કે જાદુ બાબા પગથાણ બહુ તમારે. એ કે પગથાણ જ દેખાય, તાણ કેટલી એ ન દેખાતી તમે. જાદુ બાપા બહુ આમ તરત જ્ઞાની બહુ હતા. એનો કવો જોવરાવા લાવ્યા. કૂવો ગાળવો એટલે જોવા આવે ને, તે એના પરિવારના ભાઈઓ લઈ આવ્યા. એટલે કીધું કે આજ કવો જોવાવાળા લાવ્યા છે, આપણે દાદા નવો કવો ગળાવો ને. તા કે સારું, જોઈને પછી અહીંયા આવો. અને ઘરનાને કીધું કે લાપસી કરો, કવો જોવાવાળા આવ્યા છે આજ. તે લાપસી કરી. પછી ઓલા વાડિયેલી બધા જોઈને વી આવ્યા. એટલે બાપાએ રહોડામાં જઈને કીધું કે બધાયની લાપસીમાં ઘી, લાપસી પીરસ્યા પછી પીરસજો, અને આ કવો જોવા આવ્યા ને એની તાહળીમાં પહેલાં ઘી હમાઈ નાખી દો અને એની માથે લાપસી નાખી દો. એવી તૈયાર કરીને તાહળી દેજો, અને અમને તાહળીઓ દીધા પછી ઘી પીરસજો. એટલે એવી રીતે જ કર્યું, બધાને તાહળી આપે અને ઘી પીરસણો. આને તો કોરી લાપસી એમણે પડેલી, આ બધાય મળ્યા લાપસી છોડવા. એટલે જાદુ બાપાએ કીધું ઓલા ભાઈને કે ચાલુ કરો. પણ ઓલાને શું થયું, મારી તાહળીમાં ઘી પીરસવાનું ભૂલી ગયા. અરે કે પણ બાપા આમાં ઘી નથી. અરે હોય કાંઈ, મહેમાનની તાળીમાં ઘી ન હોય એવું થોડુંક. ના 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 ભૂલી ગયા છે. અરે કે બાપા ભૂલી થોડા જાય, હોય જ ને ઘી વગર થોડું. લાવો હોય મારી પાસે, આમ કરીને લાપસી આ રહ્યું અહીંયા. એટલે લે કે એ ન દેખાડું. તક તને 4 આંગળી હેઠે લાપસીને હેઠે ઘી ન દેખાતું, 80 ફૂટ હેઠે પાણી દેખાય છે. ખાઈ લે ને શાંતિથી. હું કામ ગામને કડે સડાવાય. આવા આવા આ નરું સત્ય હાવ એનું. આમ દેવો રાખે દૂત ઓલા રૂપાળા કાયમ હારે રહે. આ તો ભેળા રાખે ભૂત કૈલાસ વાળો કાગડા. આમાં ભૂત હોય, પ્લેત હોય. હે આ તો ભોળાનાથ નો મેળો છે. આ કઈ થોડો જેવો તેવો મેળો. ભોળાનાથ જાન લઈને ગયા ને એટલે પેલા તો દેવોએ આવીને કીધું ભોળાનાથને, કારણ કે એક ઓલો રાક્ષસ હતો ને, એક રાક્ષસ, હવે તમે ગોતી લેજો કયો હતો એ. હાલે પણ થોડું ઘણું તો તમારે ધ્યાન રાખવું જોઈએ ને, અમારે બધું થોડું અહીંયા રખાય. એ રાક્ષસ ને એવું વરદાન હતું, ભોળાનાથ નો છોકરો દાન મારી એકે. એ હું નહીં દઉં, મને નથી અહીંયા લે. એ કયો રાક્ષસ હતો દાદા? વાહ, તો તમે એમણામ કહી ગયા ને હાસું પડી જાય તો અમે ઘીરે નો રહી. હા પણ ઓલા બાપુને નામ આવડતું છે, જે કારુના કહે ને ભજન ગાવ કરે ને, એને પૂછો કે શું નામ હતું એનું. હવે ગોતજો તમે. એ તો આઈના નામ દે. એની નજીક જે પડતો હોય ને એને. जो देखो इसलिए मैं बोल रहा था, गुजराती वो नहीं समझ सकते ना, इसलिए मैं हिंदी में बोलने की बात कर रहा था. हाँ तो એ ભાઈ એને સાંભળતા ને એ સાલું જ છે કે છે, ખોટું હોય તમે પછી અહીંયા ધ્યાન રાખજો. એને સાંભળવા હોય તો એ મફતમાં મળે છે ને, અમારા પૈસા થાય છે. અમે કે હાવ લુકે જ નથી ભાઈ હાવ. પણ આપણે શું થાય, ઠેઠ અમરનાથ જાય ને કોઈક કેળે એમ કે ત્યાં સફેદ કબૂતર મળે ને જોવા, તો જોજો બહુ ભાગ કહેવાય. તો પછી આપણે ભોળાનાથને ભૂલી જાય ને, પારેવા ગોચ્યા કરીએ આપણે. એટલે આપણે નક્કી ન થાય ભોળાનાથના દર્શન કરવા પારેવા ગોતવા આવ્યા આપણે. હા એટલે આમાં એવું થાય, પછી તમને મેળો એમાં આવ્યો જાય. હા મારે હું કહેવું છું નાખી મારી નાનકી એમ તો એક્ઝેક્ટલી. એટલે એ રાક્ષસનું નામ કંઈક હતું, પણ એને વરદાન એવું હતું, બ્રહ્માએ વરદાન એવું આપેલું. અને એટલે બ્રહ્માજી પાસે એવું માગી લીધેલું, તને શિવનો પુત્ર જ મારી શકે. અને પછી તો ભોળાનાથ તો કાંઈ હતું તો નહીં, કાંઈ લગ્ન બગન તો કરેલા નહોતા. એટલે રાક્ષસને ફાવી ગયું કે આને તો જે લગ્ન જ નથી કર્યા, તેની લગ્ન કરે, દીકરો થાય, મોટો થાય, પછી મારે ને. અને પછી તો એ એવો છો ને સાહેબ, તે દેવોને જ મારે. હા ઇન્દ્રને તો તોડી નાખ્યો, મારે વાડ હોઈ જઈએ ઇન્દ્રને. બધા દેવોને એટલો બધો હેરાન કરે એટલે દેવો ત્રાહિમામ થઈ અને બ્રહ્માજી પાસે જાય. એટલે બ્રહ્માજીએ કીધું કે ભાઈ એને તો શિવનો પુત્ર જ મારી એકે, તમે મહાદેવ પાસે જાઓ. જો એ માને અને જો લગ્ન કરવા તૈયાર થાય. હવે શિવ પાસે ગયા તો શિવ સમાધિમાં જગાડાય તો નહીં. કામદેવને ટૂંકમાં મોકલે છે, અને કામદેવને ભગવાન બાળીને ભસ્મ કરે છે. અને જે લાંબી કથા છે એમાં નથી જાવ, પણ ટૂંકમાં ભોળાનાથ પછી જાગ્યા ને દેવોએ ત્રાહિમામ શરણાગતસુ મહાદેવ
ઉગારો. એટલે ભોળાનાથ કે છે હું ભાઈ ક્યાં હુआ? એ કે હુआ नहीं है होता है. क्या होता है? तो कुछ कुछ होता है, वर्ड में આવતા है, वहाँ में આવતા है, ढीमड़ा થતા है, हमको बहुत मारता है. અને એટલે અમારે એવા હે કે અમે બધા ભેગા થઈને આપકો લગ્ન की बात करने आया है. ભોળાનાથ કે પણ લગ્ન કરવા હોય તો પાછું મૂળ તો જોવે ને. એક જગ્યાએ દુકાનમાં બોર્ડ માર્યું હતું લગ્નની તમામ સામગ્રી અહીં મળે છે. તો ભૂરો ન્યા ગયો, ન્યા જઈને કીધું કન્યા છે કન્યા? ઓલો કે કન્યા નો હોય નીકળ, કન્યા નો હોય તો એની વગરની સામગ્રી લઈને શું કરવી, ડોકે બાંધવી. ભૂરો એટલે ભોળાનાથે કીધું. એટલે અહીંયા ત્યારે તમે સાંભળી લો કે માતાજીનું અવતરણ થઈ ગયેલું. સપ્તઋષિ એની પરીક્ષા કરી આવેલા. નારદજી એ સમાચાર લઈ આવેલા કે હિમાલયના ઘરે જે દીકરી જન્મી છે એ સતી પોતે જ છે. એટલે ભોળાનાથને કીધું કે અમે ત્યાં બધું જોઈ આવ્યા છીએ. ઠેકાણું બહુ સારા. અને દેવોએ જઈને જે હિમાલયને ઘેરે જે વખાણ કર્યા, હિમાલયના ઘરના મેનાવતી કહો હો દેવાથી દેવ છે, દેવોના તમારા દેવ છે? કે હા બહુ મોટું નામ છે, વિસ્તારે બહુ મોટો. હા એની ઘેરે તમારે દીકરી જાય એટલે કાંઈ ઘટે જ નહીં. હા એટલે ભગવાન શિવને દેવોએ કીધું. આ એ મહાદેવ બધું જાણતા જ હોય ને, પણ આ બધી લીલા કરે એવી. એટલે ભોળાનાથે કીધું તો પણ્યી તિથિ તારીખ ને બધું, તારીખ તો નહોતી તેથી તિથિ નક્કી થઈ ગઈ. દેવો વૈયા ગયા, કાશ આપણું કામ થઈ ગયું. પછી ભગવાન શિવના ગણ આવ્યા બધા, શ્રીંગીન ભીંગીન ધ્રીંગીન, બે જ નામ આવડે પછી જે હોય તમ તારે બોલવાની સૂટ. અહીં બધા આવીને નંદીન. ભોળાનાથને કે હું હા પાડી ગયો ભળદીન. કે કેમ? ઘરમાં છે કાંઈ? ભભૂતિના ઢીગલા સિવાય એરુડા આટા મારી સિવાય છે કાંઈ? ભોળો કે નથી. એટલે તો કીધું કે હા કરી નાખો. હોય એને ઉપાધિ ને નથી એને શું ઉપાધિ કરવાની હોય? કે પણ કાંઈક આપણા હગા વાલા કાકા કુટુંબ મોહાળ કાંઈ છે? કાંઈ છે જ નહીં ને. આપણે છે જ નહીં. કોકના કાકા બાપા મરી ગયા એ બધા મહાણમાં છે કે નહીં? ભૂતમાં બોલાવો બધાને. હા ભૂતનાથે કીધું ભાઈ બધા તરત ફટાફટ મેસેજ મળ્યા જવા, ફોન મળ્યા કરવા વેગળ જેવા. મહાદેવની જાનમાં બધાને આવવાનું છે. ને હવે તમે સાંભળી લો કે તમે જેટલા નાના માણસને તમે જાનમાં આવવાનું કહો ને એને પોરાના પણ હમણાં દો નવી સોણી હિવડાવવાની છે એ કે જાનમાં જવાનું છે. અને ભૂતળા ત્યાર થયા ભાઈ. દેવો આવ્યા બધા. પણ દેવોને શું થયું કે આ જાનમાં ભેગા રહી એટલે ભોળાનાથને ઓલા વરરાજાને તૈયાર તો કરવો હતો. એ કે આપણે ઇન્દ્રનો મુંગટ લઈ આવીએ. ભોળાનાથ કહે ભાઈ કોકના જોડામાં આપણે આ પગ નાખવાનો થતો નથી. આપણી પાસે જે હોય એ બધો પ્રોગ્રામ કરો. એટલે જટાનો મુંગટ બનાવ્યો. મણિધર હતો અને અહીંયા ટાંગ્યો. તેદુને આપણે બત્તી કરીએ બધાને વરરાજામાં. એ તમને કહો અલગ અલગ ઓલી હોનેરી આવે ને ઓલી એરુડી, એ હોનેરિયું તો તમને કહું કાંડે બાંધ્યો. હા ને પોઠિયાની માથે ઊભા ત્રિશુલ, જે ત્રિશુલ હતું ને એટલું પોઠિયામાં ખૂતી ગયો. હું હલે નહીં હમણાં. અને અવળા હું બેઠા. અવળા જ્યાં ભગવાન ભોળાનાથ બેઠા માણા. કારણ કે શિવ છે ને એને તમારે જીવને શિવ સુધી પહોંચવું હોય તો છે આટી મારીને જવું પડે. હવે આ પોઠિયો આમ હાલ્યો જાય નંદી હમણાં, અને આખી જાન મોર હાલી જાય. અને ભોળાનાથ અવળા બેઠા. ભૂતળિયું ગીત ગાયો કે વીરા મારા જાગા માગા. ભોળાનાથ કે ક્યા બાત હૈ ધુડકી. એ ધૂળમાળ ઓળતી હતી. ઓલી ભૂતળી હતી એનું નામ ધુડકી હતું. એવી જાન હાલે. દેવતાઓ ક્યાં એને બહુ કરેલા. કોઈ હારા માણા નહીં. હવે એને હારે હોય એ કરાય ને. એને થોડું કાકા કુટુંબ છે ભાઈ. તે દેવતાઓ આગળ વૈયા જાય કે નકામાં ભોઠા પડીશું.
જ્યાં તમને આમ જો વિષ્ણુ પગ્યા ને, વિષ્ણુ નામ આમ જ્યાં ઉતર્યા ત્યાં તો ગામ રાજી ચૂક. ઓહો કેવો રૂડો વરરાજો. કે ભાઈ વરરાજો હું નથી, આ બાય હારે છે લક્ષ્મી તમને દેખાતી, આ મારા વાઈફ છે લક્ષ્મેશ, મારા આ લક્ષ્મીજી મારા પત્ની છે. તા તો ઇન્દ્ર સફેદ હાથેલીનો. ઓહો તો આ વરરાજો હશે જ. મને ઘરે આવજો ભાઈ હાર્યા છે. હવે હારા હારા ઉતારા લઈ લીધા. બ્રહ્મા સરસ્વતી બધા પોતપોતાના ઉતાર પગી ગયા. એ કે પણ વરરાજો એ વાહે છે. તે ગામને એમ છું કે જેના જાનૈયા આવા રૂડાય છે તો વરરાજો કેટલો રૂપાળો હોય છે. ઓલા કે આવે ત્યારે જોઈજો ને, આવી જાય પછી જોઈજો. વરરાજો જોવા કોઈ ખોટી થાવ તો કહેજો ને. આ પહેલી વાર કહું છું આ વાત. જામ ભગવાન મહાદેવ આવ્યા એટલે ઓલા ગણ હતા ને એણે કીધું કે હવે ગામ આવી ગયો, હવે આમ સીધા બેહો, ભૂંડા લાગો. એ કે નંદી કો રિવેજ ચલાવો. આમ મારા સીધા મોઢા હે ને હમ નહીં ફરેંગે. જાણે કેમ નંદી કોહે હાલતો હોય. પણ જે જાનની રાહ જોઈને ઊભા થાય ને એ એટલું જ બોલ્યા, એ આ લે આ લે આવે ને તો ભોખ દિન પડી ગયો હોય. કારણ કે ભૂતળા એવા, કોકને અહીંયા હિંગડા ને કોકને અહીંયા આખ્યું ને એવા ગીત ગાતા જાય. હો જો 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 હો જો 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 બો જો ભોળાનાથ કે આમ થોડોક જીતાણીને ગાઓ, ભોળાનાથને મજા આવે. સમજ્યા? જેટલા મોટા હોય ને એ બધા પાછા ટીખળી બહુ હોય. હા, આપણે દાખલા કે આપણે પૃથ્વી ઉપરના મોટા ગાંધી બાપુ એટલે આપણે બહુ મોટા કહેવાય ને, એ કે જેમ તેમ ટીખળી હતા. ગાંધી બાપુ ને વલ્લભભાઈ ને બીજા 2-3 જણા એ બેઠેલા. તે ગાંધી બાપુ બેઠા બેઠા રેટીઓ કાઢતા હતા. તે ઓલા કીધું કે હે બાપુ કે હા આપણે આ અત્યારે કોઈને રૂપ શું કે વિશ્વ સુંદરીનો એવોર્ડ દેવો હોય તો રૂપાળામાં રૂપાળી બાઈ કોણ? ગાંધી બાપુ કે કસ્તુરબા. એને લખેલું છે આ વાત એની આત્મકથામાં. કસ્તુરબા કેટલા રૂપાળા હતા આપણે ફોટા જોયા જ છે. તે હામી ઓસરીમાં કસ્તુરબા રેટીઓ કાઢતા હતા ને એને આમ હું સાંભળેલું. એને હાથ કરી, છોકરા હું દાંત કાઢો? કે કાંઈ નહીં બા. તક ના ના કયો તો ખરા. પછી કસ્તુરબાઈ ગાંધીજીને બાપુ જ કહેતા. હા, અને ગાંધી બાપુ કસ્તુરબાને બા જ કહેતા. હા, ખાલી બાપુ. હજી આપણે ઘરમાં ઘણી વાર કહેતા જ હોય. આપણે નથી સા બા બનાવો. વળી ઓલા હામાં કે તાપ બાપ કરો. એટલે આવું થતું જ હોય એમાં કઈ. એટલે કસ્તુરબાઈ પૂછ્યું કે શું થયું? કે કાંઈ નહીં બા, અમારા બાપુને અમે પૂછ્યું કે અત્યારે રૂપાળું કોણ સારું, બહુ રૂપાળું કોણ? તત કસ્તુરબાઈ રેટીઓ બંધ કરીને કે કોનું કીધું? બાપુએ કોનું નામ દીધું? કે એણે તમારું કીધું. તા કસ્તુરબા કે ગાંધી બાપુ કોઈ દી ખોટું ન બોલે. પણ મને એમાંથી એક બહુ સરસ મેસેજ મળ્યો છે. એટલે જ ગાંધી બાપુ કહેવું પડે આપણે એને. શું કામ? કે એને વિશ્વમાં પોતાની પત્ની કરતા બીજું કોઈ સુંદર ન દેખાતું હોય ને એ જ બાપુ બની શકે. એ જ ગાંધી બાપુ બની શકે. ગાંધી બાપુને ખીચો નહોતો. હા, પેલા સૂટ પહેર્યો એને. હા, લંડન તો ભણવા ગયેલા સાહેબ. 21 દિવસે તો બોટ પોગાડતી સ્ટીમરમાં બેહીને. તો ગાંધી બાપુ કંઈ જેમ તેમ કર્યું. પછી અહીંયા આવ્યા ને ઓલા અંગ્રેજોએ આફ્રિકામાં લઈ પાછા ટ્રેનમાં લઈ ધક્કો મારીને બારા કાઢ્યા. પછી વળ ખાઈને ગાંધી બાપુ વી આવ્યા. ટ્રેનમાં લઈ મને હેઠો કાઢ્યો, મારા દેશમાં લઈ ન કાઢું તો ગાંધી નહીં. હવે એક તો વાણિયાના દીકરા. પછી એક મુસલમાન છોકરોનો ભાઈબંધ હતો. એણે કીધું
કે સારું ગમે એમ કરીને અંગ્રેજોને કાઢવા છે તો હવે હા ઠીકા જેવું છો ને અંગ્રેજોને કાઢવાની વાતો કરો છો, એમાં બોડી જોવે, તાકાત જોવે, તો એ ક્યાંથી આવે? એ કે બધું ખાવું પડે. ગાંધી બાપુ કે તો એ સાલું 100 મહિના ખાધું ગાંધી બાપુ. હા, પછી ખબર પડી, જો બાને ખબર પડી છે ને, તો બાથી બાપુ બીવે છે તો આપણે બીવું પડે એમ. અને એના બહુ નાની ઉંમરમાં જો કે બાનું અવસાન, એ ભણતા હતા ત્યારે બાનું તો અવસાન થઈ ગયેલું, લંડન હતા ત્યારે. અને એના પિતાનું અવસાન અહીંયા આવ્યા પછી, ત્યારે તો એના લગ્ન થઈ ગયેલા ગાંધી બાપુને. 16 વર્ષની ઉંમરે ગાંધી બાપુને લગ્ન થઈ ગયા. અને પછી બહાર ભણવા ગયા લંડન, ત્યારે એક દીકરાનો જન્મથી અવસાન થઈ ગયેલું. હા, બહુ પીડામાં લઈ બહાર નીકળેલા છે માણસ. એટલે મોટા માણસ ટીખળી હોય ટૂંકમાં. એટલે ભોળોનાથ જગત આખાનો બાપ છે, થોડુંક તો એ ટીખળી કરતા જ હોય ને. અને જ્યાં એના હા હું હજી આવવાની તૈયારી ને અહીંયા જોયું ને તો બધે આમ જો સભા આખી ભખો ભેગ પડી ગયેલી. સ્વાગત સમિતિ આ બધા રાજીનામા દઈ દીધેલો. અને 2-3 જણાએ જઈને કીધું કે ક્યાં દીકરી દીધી. એને હા હું એ જોયું, બેભાનથી પડી ગયા. પછી રડ્યા બહુ. સીતાજીને ખોળામાં લઈને બેઠા છે, બેટા હું તને ખોળામાં લઈ અગ્નિકુંડમાં પડી જાઉં, પણ તને આવા વર સાથે ન વરાવું. તને બથમાં લઈને હું પહાડ ઉપર પડી જાઉં. અને પછી નારદજી આવે છે કે માં ગાંડી થામા મેના, તું જેને તારી દીકરી સમજશો, તારા ભાગ સારા કહેવાય કે તારી દીકરીના રૂપમાં આવી. બાકી આખા જગતની માં છે અને ઓલો જગતનો પિતા છે, એને તું કઈ રીતે કહી શકે? અને પછી એના વર્ણન એમ કહેવાય કે નારદજીએ કર્યા મહાદેવના. અને જ્યારે મેનાવતીને દ્રષ્ટિ આપી ભગવાન મહાદેવને જોવા માટે, નારદે ઉમાના માને દ્રષ્ટિ આપી કે હવે જો તારા ઘરે કોણ પરણવા આવ્યો છે. વાત એ હાલે છે, અહીંયા તો જેને દ્રષ્ટિ હશે એ જ અહીંયા આવ્યું હોય, જેના પવિત્ર કાન હશે એ જ અહીંયા આવ્યું હોય. અને એ સદગુરુની પૂર્ણ કૃપા થાય ત્યારે એક સારા કાન બને છે અને સારી દ્રષ્ટિ બને છે. અને એવો જે આ શિવરાત્રિનો મેળો, અહીંયા કેટલું બોલવું, કેમ બોલવું, શું કામ બોલવું એ કોઈ નહીં. બસ ખાલી આપણો અવાજ આ ગિરનારની તળેટીમાં ફરતો થઈ જાય અને એવા આવા મહાપુરુષોના એવા પવિત્ર કાનમાં શબ્દ પહોંચે તોય આપણો એમ કહેવાય કે ફેરો સફળ થઈ જાય. અને એવો આ ભવો ભવનો મેળો ભવનાથનો કેવલ ને